નમસ્કાર મિત્રો, આપ સર્વે મિત્રોનું આપણે MIGPSCના પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરીએ છીએ। તો મિત્રો ઘણા બધા એવા મિત્રો છે કે જેમને પોલીસ અને PSIની જે શારીરિક કસોટી છે એની તારીખમાં ફેરફાર થયો છે અને જે એની ઓફિશિયલી જે છે માહિતી છે મિત્રો એ આપણે પોલીસ ભરતીની જે વેબસાઇટ છે ત્યાં આગળ આપવામાં આવેલી છે। બીજું મિત્રો કે આપણે સમગ્ર પોલીસ અને PSI માટેનું તમામ જે છે સ્ટડી મટીરિયલ સાથે સાથે કેવા પ્રકારની તૈયારીઓ કરવાની છે કે બુક્સ વાંચવાની છે તમામ માહિતી આપવા માટે આપણે એક વોટ્સઅપની કમ્યુનિટી માટેનું એક ગ્રુપ બનાવેલું છે। તો એ ડિસ્ક્રિપ્શનની અંદર અને કોમેન્ટ બોક્સની અંદર એ કરેલું છે, તો ત્યાં જઈ તમારે જોઈન કરી લેવાનું છે મિત્રો। હવે વાત કરીએ તો કયા મિત્રોનું જે છે એ અહીં આગળ જે તારીખમાં ફેરફાર થયો છે। પહેલાં વાત કરી લઈએ કે કેવા સંજોગોમાં અહીં આગળ તારીખમાં ફેરફાર થતો હોય છે મિત્રો। કોઈ જો તમારા અમુક સંજોગો એવા થતા હોય છે કે આપણે આને પણ એક વિડીયો બનાવ્યો હતો મિત્રો કે ઉમેદવારના પોતાના લગ્ન હોય કે સગા ભાઈ બહેનના લગ્ન હોય કે અન્ય કોઈ પરીક્ષા હોય, એ પરીક્ષાનો આગલો દિવસ હોય, એ દિવસ હોય કે એના પછીના દિવસ હોય, અથવા તો માતા પિતા, ભાઈ બહેન, દાદા દાદી, પત્ની, પુત્ર અથવા તો પુત્રીનું અવસાન થયેલું હોય એવા સંજોગોની અંદર જો તમે આ રીતે એક નમૂનો આપેલો હોય છે, આ નમૂનો ભરી અને જો તમે ત્યાં આગળ રૂબરૂની અંદર જઈ અને આપતા હોય તો એવા સંજોગોની અંદર તમારા તારીખમાં ફેરફાર થતો હોય છે। અને તારીખમાં ફેરફાર થાય તો આવા મિત્રો જે છે એક લાલજીભાઈ છે, કોમલબેન છે, હરપાલસિંહ છે, પિયુષકુમાર છે, કુલદીપભાઈ છે, રાજુભાઈ છે અને આ જે સિદ્ધરાજસિંહ છે એવાના જે છે એ આપેલી હતી અરજી અને એઓની તારીખમાં ફેરફાર થઈ ગયો। તો જે કોઈ મિત્રોને જાણતા હોય તેમના સુધી પહોંચાડી દેજો। અહીં આગળ જોઈ શકે છે કે જે જૂની પરીક્ષાની તારીખ હતી 8 તારીખ હતી, 9 તારીખ હતી અને હવે જે બદલાઈને 16 તારીખથી લઈ 28, 12 એ રીતની તારીખમાં ફેરફાર થયો છે। તો મિત્રો તમારે પણ જો આવું કંઈક કારણ આવી જાય તો આ કારણના અનુસાર તમે જે છે એ પોતાની શારીરિક કસોટીમાં ફેરફાર કરાવી શકો, પણ આના સિવાય અન્ય કોઈ પણ કારણો ચાલતા નથી, બરાબર છે? ઓકે।